22 જાન્યુઆરીના રાજકોટ બનશે રામમય। સનાતન ધર્મ રક્ષક સમિતિ દ્વારા રાજકોટમાં મિની અયોધ્યા બનાવાયું છે। વિરાણી હાઈસ્કૂલમાં ગ્રાઉન્ડમાં મિની અયોધ્યા તૈયાર કરાતા હજારોની સંખ્યામાં રામ ભક્તોમાં ખુશીનો માહોલ છવાયો છે। આવતીકાલથી તારીખ 17 થી 22 જાન્યુઆરી સુધી રાજકોટિયન્સ શ્રી રામ મંદિરની દર્શન સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે। 28 ફૂટની ભગવાન રામની અને હનુમાનજીની કટઆઉટ તૈયાર કરવામાં આવ્યું છે। આ સાથે 150 ફૂટના સ્ટેજ પર રામ મંદિરની પ્રતિકૃતિ આકર્ષણ જમાવશે। 22 જાન્યુઆરીના અયોધ્યામાં થતા પ્રાણ પ્રતિષ્ઠા LED સ્ક્રીનમાં લાઈવ બતાવવામાં આવશે। હજારોની સંખ્યામાં રાજકોટવાસીઓ ઉમટી પડશે। એક બાજુ જે અયોધ્યામાં શ્રી રામ મંદિરનું નિર્માણ થયું છે અને ત્યારબાદ તેની પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરીના રોજ થઈ રહ્યું છે, ત્યારે રાજકોટમાં પણ એ જ પ્રકારના દ્રશ્યો છે તે ક્યાંક સામે આવી રહ્યા છે। રાજકોટમાં મિની અયોધ્યા છે તે ક્યાંક ઊભું કરવામાં આવ્યું છે અને આ મિની અયોધ્યાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટે એ પ્રકારનું આખું આયોજન છે તે કરવામાં આવ્યું છે। ચોક્કસથી કહી શકાય કે જે અયોધ્યામાં જે રીતનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, રાજકોટમાં પણ આ જ પ્રકારનું આયોજન છે તે કરવામાં આવ્યું છે। આયોજક આપણી સાથે છે, એમની સાથે જ વાત કરીશું। વિજયભાઈ, શું કહેશો, કઈ પ્રકારનું આખું આયોજન રાજકોટ ખાતે કરવામાં આવ્યું છે? આયોજન કેટલા સમયથી ક્યાંક ચાલી રહી છે? શ્રી સનાતન ધર્મ રક્ષક સમિતિ દ્વારા છેલ્લા 2 મહિના થયા અમારા માર્ગદર્શન અમારા વડીલ શ્રી ભરતભાઈ દોશી અને ગુજરાતના સનાતન ધર્મના અધ્યક્ષ તરીકે મારી એક જવાબદારી આવે છે, એટલે એ જવાબદારીના ભાગરૂપે સ્વાભાવિક છે સનાતન ધર્મનો આવડો મોટો એક ભગીરથ કાર્ય થઈ રહ્યું હોય ભારતમાં, ત્યારે તેના અંતર્ગત રાજકોટમાં સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓના દર્શનનો લાભ મળે અને અયોધ્યા ખાતે ન જઈ શકે એના માટે પહોંચી શકે એમ ન હોય તો રાજકોટ ખાતે એક મિની અયોધ્યા જે રામ મંદિર એની પ્રતિકૃતિ સ્વરૂપે ભવ્ય મંદિર સ્વાભાવિક છે તમે જોઈ શકો પાછળ બનાવવામાં આવ્યું છે। તો તારીખ 17 થી 22 જાન્યુઆરી 5 દિવસ સુધી આ મંદિર અહીંયા રહેશે, સ્થળ ઉપર અહીં બધાના દર્શનનો લાભ મળશે। લગભગ 500 વર્ષ પહેલાં એક વિચાર હતો કે આવું કંઈ હોય અને એ પુનઃસ્થાપના સુપ્રીમ કોર્ટ દ્વારા જ્યારે નિર્ણય થયો અને પુનઃસ્થાપના થઈ રહી છે, ત્યારે એક વખત હું અને વિજયભાઈ બંને ભેગા થયા અને વિચાર ખરેખર દિલથી ખુલીને કહું છું કે વિચાર વિજય વાંકનો છે। એટલે કે 17 તારીખથી 24 તારીખ સુધી આ પ્રકારનું જે આયોજન અહીં કરવામાં આવ્યું છે ખૂબ જ ભવ્ય આયોજન છે, જેથી જે લોકો અયોધ્યા સુધી ન પહોંચી શકે તે જે રામ ભક્તો છે તે રામ મંદિરના દર્શન કરી શકે, આ જ હેતુથી આ મંદિર છે તે ક્યાંક ઊભું કરવામાં આવ્યું છે। કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ।